જેવું પાત્ર દેવું હોય દેજો, પણ આનું કામ કરી દેજો. ન કે બળદેવજી બાપાને એમ કહી દઈએ પછી એને જેવું જે સમયે એનો સમય પાકશે એટલે મળશે. એટલે કારણ વગરની 24 પૂનમો ભરી મારે ટાંગા ટાંગ્યા છે લાંબા થઈ ગયા અને આખર તો ઠેર ના ઠેર. પણ પછી ભગવાને એવું પાત્ર દીધું હવે તો એને આવડું બાબો છે અને બહુ સરસ એનું ગોઠવાઈ ગયું. એટલે ભગવાન એમ કહે છે કે તારે લોચો લઈને જવું હોય તો જા, કઈ વસ્તુ લઈને જવું જા, પદાર્થ લઈને જવું જા, અહીંથી રવાનો થા. એટલે લોકો દુનિયા આખી ભગવાન પાસે લેવા જ જાય છે. અમદાવાદમાં એક શેઠ મંદિર દર્શન કરવા જતા હતા અને પછી 4 રસ્તે ગાડી ઊભી રહી, એટલે લાલબત્તી હોય એટલે ગાડી ઊભી રહે એટલે શેઠે પેલો ભિખારી આવતો હતો ને એટલે શેઠે કાચ ચડાવી દીધા. ડ્રાઈવર કંઈક બોલકો વધારે પડતો મોઢે ચડાયેલો હશે. શેઠને કે શેઠ તમે આ કાચ ચડાવી દો છો ભિખારીને જોઈને, તો તમે મંદિરમાં જઈને માગવા જાઓ છો ને ત્યાં ભગવાન કાચ ચડાવી દેશે તો? એ નાનો ભિખારી છે, તમે મોટા ભિખારી છો, પણ જાઓ છો તો માગવા જ ના બાપ. અને તમારા જેવું જ કરશે ભગવાન, એ કાચ ચડાવી દેશે. તમે રોજ ગમે ત્યાં દર્શન કરવા જશો તો તમને જોઈ ભગવાન કાચ ચડાવી દેશે. પણ બસ સુત પુરાણી એમ કહે છે કે જે વ્યક્તિ ભગવાન માગે છે અને ભગવાનને રાખે છે એને બધું જ મળે છે. તમારી મૂર્તિના મારા નાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના.
જેમને ભગવાન રામની ખૂબ સેવા કરી, પોતાના પરિવાર અને પોતાના સર્વસ્વનો ત્યાગ કરી અને રામની સેવામાં રહ્યા. અખંડ જેમને રામનું રટણ કર્યું અને રામની સેવા કરી અને કોઈ વળતર ન લીધું. જગતમાં એક જન્મ્યો રે જેને રામને રોણી રાખ્યા, ન કરી કોઈ દી ઉઘરાણીને સામા ચોપડા ન રાખ્યા. કોઈ દી વળતર ના માંગ્યું તો આજે આખી દુનિયામાં પૂજાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુદા, વર્ણવ રઘુવર વિમલ જસ જસોદાયક બુદ્ધિહીન તન જાનિએ, સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવો મોહી, હરહો ક્લેશ વિકાર, ક્લેશ વિકાર. ભગવાન પાસે કંઈ ન માંગ્યું તો ભગવાને એમને બહુ જ અને બધું જ આપ્યું. આ દુનિયામાં હનુમાનજી રામના ભક્ત કહેવાય છે. રામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ હોય પણ હનુમાનજીના મંદિરમાં રામની મૂર્તિ ના હોય. રામનું મંદિર હોય અને હનુમાનની મૂર્તિ ન હોય તો રામનું મંદિર અધૂર ગણાય. અને આ બાપુ હાથમાં ગદા લઈને એકલો જ બેઠો હોય ને કોઈની જરૂર નહીં હોય. હાથમાં ગદા તૈયાર. કેમ કે ને બસ મારે રામ જ જોઈએ. તો જેને રામ રાખ્યા એને બધું જ મળ્યું. અને રામનું કામ એવું કર્યું કે એ કામની કોઈ એમને હનુમાનજીએ કોઈ નોંધ ન રાખી. નહીતર બે જણા વેપાર કરે, કામ કરે એકબીજાનું તો નોંધ રાખે, સામા સામે એન્ટ્રીઓ પડે અને એન્ટ્રીઓ ટેલી કરવી પડે. પણ હનુમાનજીએ કોઈ નોંધ જ ન રાખી, કોઈ હિસાબ જ ન રાખ્યો. રામનું બિન હિસાબી કામ કર્યું. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, હે રામને રૂણી રાખ્યા, હરિને રૂણી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો જેણે રામને રૂણી રાખ્યા.
પતિએ છોડી જાપે ઉતારા રાખ્યા જગતમાં. ગજ જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા એ જગતમાં. એક જ જન્મ્યો એવો મારા રામને ઋણી રાખ્યા. રામના સઘળા કામ કર્યા ને મેઘણા બારા રાખ્યા. એ રાજસત્તામાં ભડકા ભાર્યા. એ રાજસત્તામાં ભડકા ભાર્યા. ધૂળમાં ધામા નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા એ જગતમાં. એક જ જન્મ્યો જેણે મારા રામને ઋણી રાખ્યા. જેણે હરિને ઋણી રાખ્યા એ આણે મારા પ્રભુજીને ઋણી રાખ્યા. જેને જેને ભગવાન રાખ્યા એ આજે દુનિયામાં પૂજાય છે. જે ભગવાનના થઈને રહ્યા એ અમર થઈ ગયા. ભગવાનને એવા સાચવીને રાખ્યા કે ભગવાન પોતાના ઘરેથી જતા ન રહે એના માટે ખૂબ ભગવાનને સાચવ્યા છે. માટે એક જ લક્ષ્ય હોય કે મારે ભગવાન જોઈએ છે. એ ભાગવતનો મુખ્ય સિદ્ધાંત છે. અને ભગવાનને રાખવા એનું નામ છે ભક્તિ. ભગવાનને લાડ લડાવવા એનું નામ છે ભક્તિ. શ્રીમદ ભાગવતનો મુખ્ય સિદ્ધાંત છે ભક્તિ. ભક્તિને સિદ્ધ કરવા માટે જેટલા માત્રામાં જ્ઞાનની જરૂર પડે એટલું જ્ઞાન રાખ. ભક્તિને સિદ્ધ કરવા માટે